યસ અદિતિ. હેલો જહાંગીર, થેન્ક યુ સો મચ ફોર મેકિંગ ધીસ હેપન. પણ એ આવશે પાક્કું ને? અરે 200% આવશે. જહાંગીર ખાનનું કામ એકદમ પરફેક્ટ જ હોય છે. તું ટેન્શન ના કર, એ બસ આવતા જ હશે. યુ આર રાઈટ, આવી ગયા. ઓલ ધ બેસ્ટ. બાય. હાય કરણ, હાઉ આર યુ? હાય અદિતિ, આઈ એમ ગુડ. હાઉ આર યુ? આઈ એમ ગુડ ટુ. અદિતિ, હું આ ઇન્ટરવ્યૂ કરતો નથી. મને થોડું ઓકવર્ડ લાગે, પણ આ જહાંગીરે ઇન્સિસ્ટ કર્યું ને એટલે આપવું પડ્યું. થેન્ક્સ ટુ જહાંગીર. એકચ્યુઅલી એ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં મેં જ્યારે એક ડેશિંગ ઇન્સ્પેક્ટરને પબ્લિક સર્વિસની વાતો કરતા જોયો, ત્યારથી જ આ પોલીસ યુનિફોર્મની પાછળના વ્યક્તિને જાણવાની ઈચ્છા થઈ. મારે તમારી સ્ટોરી લોકો સુધી પહોંચાડવી છે. આ યુનિફોર્મની પાછળ માત્ર એક સામાન્ય વ્યક્તિ છે જેને સમાજના હિતોનું રક્ષણ કરવું છે. તમને ઇન્ટરવ્યૂ લેવો હોય તો તમે કોઈ પોલિટિશિયન કે કોઈ ક્રિકેટર કે કોઈ હીરોનો ઇન્ટરવ્યૂ કેમ નથી લેતા? મારા માટે તો તમે જ હીરો છો. સો હું આ કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ ઓન કરું છું. યસ, તમે મને તમારા વિશે બધું જ કહો. તમારી બેક સ્ટોરી, તમે ક્યાંથી શરૂ કર્યું, તમારા અચીવમેન્ટ્સ, તમારા એડવેન્ચર્સ એન્ડ ઇવન એ કોમ્પ્લિકેટેડ કેસીસ, અને તમે કેવી રીતે સોલ્વ કરો છો, બધું જ કહો. હું તમને વચ્ચે ક્વેશ્ચન્સ પૂછીને ડિસ્ટર્બ નહીં કરું. ઓકે, ઇફ યુ ઇન્સિસ્ટ. સો 15 વર્ષનો હતો ત્યારથી મારી કેળવણી વિક્રમ રાણાએ કરી છે. तुझती रंगाई तारी प्रीते भिंजाई, तुझती रंगाई तारी प्रीते भिंजाई, श्वासे श्वासे चढ़े छे तारो कैफ, महुआ रे मारा महुआ, महुआ मारा महुआ, महुआ रे मारा महुआ, સુખની વધાઈ થઈ છે દિલની સગાઈ, સુખની વધાઈ થઈ છે દિલની સગાઈ, રગ રગમાં વહે છે તારો પ્રેમ, મહુઆ ઓરે મારા મહુઆ, મહુઆ મારા મહુઆ, મહુઆ ઓરે મારા મહુઆ, મહુઆ મારા મહુઆ. સોનેરી સપનાઓ સાચા થઈ ગયા, નાના કરતા વાતો દિલની કહી ગયા, હા સોનેરી સપનાઓ સાચા થઈ ગયા, નાના કરતા વાતો દિલની કહી ગયા. નવી નવી લાગણીઓ ઉર્માં વહી રહી, વગર પાકે પ્રેમમાં ઉડવા મથી રહી, વાતો અજાણી હવે ખરી સમજાણી, વાતો અજાણી હવે ખરી સમજાણી, હારી હારી જીતા તો છે આ ખેલ, મહુઆ રે મારા મહુઆ,
શું યસ? તમારા કેમેરાની બેટરી અને મારો ટાઈમ બંને ઓવર. અરે પણ આ તો અધૂરું જ રહી ગયું. કરણ, કરણ. રાણા સાહેબ, જયદેવે રાવલની પાર્ટીના ઇલેક્શન ફંડમાં 2 કરોડ રૂપિયાની મદદ કરી છે. જય માતાજી. ઘણું જીવું. જય માતાજી રાણા સાહેબ. જય માતાજી. બેસ 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 બેસ. શું વાત છે? આ છાપાઓમાં બહુ છવાયેલો છે. છાપાવાળો તો કંઈ પણ લખ્યા કર્યા મસ્તા. કારણ નમસ્તા કંઈ હોય જ નહીં. મને હજી યાદ છે કે તું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તે તારો જીવ જોખમમાં મૂકીને મિલમાં મારો જીવ બચાવ્યો હતો. હું એ જ વખતે સમજી ગયો હતો કે તું પાસા પાડ્યા વગરનો હીરો છે. રાણા સાહેબ, આ બધી જ તમારી મહેરબાની છે. હા રાણા સાહેબ, અમુક હીરાઓને તમારા જેવા ઝવેરીની જરૂર હોય છે. ના સચદેવ, ઘણીવાર મારા જેવા સારા નસીબવાળા ઝવેરીઓને આવો હીરો મળી જતો હોય છે. હું જે પણ કંઈ છું રાણા સાહેબ, તે તમારા જ ઘડતરનો નતીજો છે. નહીંતર મારા જેવા અનાથનો હાથ પકડનાર કોણ હતું? કરણ, શું વાત છે? કંઈ મૂંઝવણ છે? હા રાણા સાહેબ, તમને જાણ કરવાની હતી કે તમે પોલીસ ખાતાના રેડાર પર છો. શું? રાણા સાહેબ પોલીસ ખાતાના રડાર પર? શું કામ? પણ પોલીસ કમિશનરે જાતે મને વાત કરી છે. કહે છે કે શહેરમાં ચાલતી ક્રિમિનલ એક્ટિવિટીઝનો એપિસેન્ટર તમે છો. તારો કમિશનર મેન્ટલ થઈ ગયો છે. એને કે રિટાયરમેન્ટ લઈ લે. સચદેવ, કરણ, જંગલમાં સિંહ સિવાયના બાકીના બધા પ્રાણીઓ સંતાઈને શિકાર કરે, પણ સિંહનો શિકાર કરવા માટે ખુદ શિકારીએ સંતાવવું પડે. રાણા સાહેબ, આ કોઈ શિકારીઓ નથી, સરકારના સૈનિકો છે. અને હમણાં તો તમારા વિરુદ્ધ પુરાવા શોધે છે. કરણ, સિંહ જંગલનો રાજા છે, પણ જંગલના રાજા બનવા માટે સિંહે કોઈ અભિષેક, કોઈ સંસ્કારો કરાવવા નથી પડતા. એ પોતાના સ્વબળે રાજાનું એ પદ અપનાવી લે છે. કરણ, તું જે કામ કરે છે ને હું જે કામ કરું છું ને એમાં માત્ર એક ફરક છે. તને કાયદાના દાયરાઓમાં રહીને કામ કરવું પડે છે. અને મને કોઈ દાયરાઓ, કોઈ બંધનો નડતા નથી. અરે કરણ, સવારમાં અહીંયા? વાહ, ઉલન સિદ્ધાર્થ સાથે લઈશ. જયદેવ, મેં તને કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે સંબંધ રાખવાની ના પાડી તેને. મેં બીજા કોઈ નહીં, સિદ્ધના ભાઈની પાર્ટીને હેલ્પ કરી છે. ને આ વખતે સીએમ તરીકે ચૂંટાઈ આવશે એવા પૂરેપૂરા ચાન્સીસ છે. સીએમ હોય કે પીએમ, એના જેવા કોઈ પણ પોલિટિકલ નેતાઓ સાથે આપણે વ્યવહાર રાખવાની જરૂરત નથી. તમે છે ને સમજતા નથી. સમય બદલાયો છે. અત્યારે પોલિટિશિયન સાથે સારા સંબંધ હોવા જરૂરી છે. ભાવ નીકળું છું. એક મિનિટ, મારી ના એટલે ના. આપેલા પૈસા પાછા લઈ આવ. અરે પાર્ટી ફંડમાં આપેલા પૈસા હું પાછા કેવી રીતે માંગુ? સિદ્ધાર્થને કેવું લાગશે? એનો ભાઈ શું વિચારશે? પૈસા આપતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. બા, મેં જે કર્યું છે બરાબર જ કર્યું છે. અને તમને પ્રોબ્લેમ શું છે રાવલભાઈ સાથે? મને રાવલ નહીં, એના જેવા બધા જ નેતાઓ સાથે પ્રોબ્લેમ છે. અને આટલા પૈસા જો મેં પ્રજાની તકલીફોના નિવારણ માટે ખર્ચાઓ તો લેખે લાગત. કોની પ્રજા? શેની પ્રજા? રજવાડા હવે રહ્યા નથી. અત્યારનો પાવર પોલિટિક્સમાં છે. પ્રજા છે ને તો પોલિટિક્સ છે.
આ જે પ્રજા પોતાના મતોની તાકાતથી નેતાને ચૂંટી શકે છે, તો એ જ પ્રજા એ જ મતોની તાકાતથી એ જ નેતાના પ્રતિસ્પર્ધીને પણ ચૂંટી શકે છે. અરે તમારી આ જ પ્રજા પોતાના કામ કઢાવવા માટે થઈને પોલિટિશિયનને ત્યાં ધક્કા ખાય છે. તમને શું ખબર પડે? લોકો તમારા વખાણ કરી દે, તમને ભગવાન બનાવી દે, તમને સારું લાગે એટલે તમે એને પૈસા આપી દો. બહારથી તો બધું ખાલી થઈ જશે. પૈસા વેચી દેવાથી ન વધે. તો વેડફી નાખવાથી પણ પૈસા નહીં વધે. મેં પૈસા વેડફ્યા નથી, ઇન્વેસ્ટ કર્યા છે. અને શું આમ 2 કરોડ માટે એટલો બધો કકળાટ કરો છો? તમને તમારા પૈસા પાછા મળી જશે ને એ પણ પૂરા વ્યાજ સાથે. એ છોકરા જે દે તું ચાલ મારી સાથે. શું થયું છે તને? અરે જોને કોઈ વાતે સમજતા નથી. બા અમને સંભાળો, બધી હું વસ્તુમાં પાણી લઈને મારે આવું છું. મારી રીતે પછી વાત ઠીક કરીએ. છે, છોડ ને યાર, ચાલો નીકળું કેટલી છું. વાર યાર તાર બાપાએ સવારે સવારે મોર્નિંગ શો ચાલુ કરે કે ચાલ ને ભાઈ યાર. બધો મૂડ મારી નાખ્યો. મારા બાપ જેવો જિદ્દી માણસ મેં આજ સુધી જોયો જ નથી. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ હિમ યાર. સમાજ, ધર્મ, ઓલ ધેટ ઓલ્ડ સ્કૂલ સ્ટફ. જસ્ટ કિડિંગ યાર. તારા ભાઈ સાથે હું શું વાત કરીશ ને મને એ પણ ખબર નથી પડતી. શું 2 કરોડ પાછા આપી દેવા પડશે? ચલ જોઈએ, ભાઈ જોડે જઈએ, કંઈક ના કંઈક રસ્તો ભાઈ કાઢી આપશે. હલો, હાજી હાજી સાહેબ, શર્માજીનો ફોન છે, ગાંધીનગરવાળા. નમસ્કાર શર્માજી. હાજી શર્માજી, એક પ્રોજેક્ટની ફાઇલ મોકલી છે. કામ પતી જવું જોઈએ. હા હા, આજે ઓપોઝિશનમાં છીએ, પણ આવતીકાલે સરકાર મારી હશે. તમે સમજો છો ને? નમસ્કાર. આવ જયદેવ, આવ. રાણા સાહેબ કેમ છે? મજામાં. ભાઈ પેલું જે જયદેવે આપણને પાર્ટીનું ડોનેશન આપ્યું હતું ને 2 કરોડ રૂપિયા, એને લઈને રાણા સાહેબનો ને જયદેવનો બહુ મોટો ઝઘડો થયો. મેં એમને સમજાવ્યું કે પૈસા મળવા સવાલ પૈસાનો નથી, સિદ્ધાંતોનો છે. મને ખબર છે રાણા સાહેબ પોલિટિક્સ અને પોલિટિશિયનથી દૂર રહે છે, પણ બેટા આજના જમાનામાં પોલિટિશિયન સાથેના સંબંધો જ આખરે કામમાં આવતા હોય છે. મેં એમને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ માનતા જ નથી. તને ખબર છે જયદેવ, સિંહ જંગલનો રાજા કહેવાય છે, પણ પોતાના જંગલની હદમાં ક્યારેક પુત્ર જ પિતાનો વેરી બની શકે. એના પોતાના જ બચ્ચા સત્તા માટે એની વિરુદ્ધ અવાજ ઊંચો કરે છે. નો 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 નો, ડોન્ટ ગેટ મી રોંગ. એટલે હું તને એમ કહેવા નથી માંગતો કે તું વિક્રમભાઈની અગેન્સ્ટમાં જા, પણ બેટા આપણે જ્યારે સાચા હોઈએ ત્યારે આપણા હક મેળવવા માટે આપણે અવાજ ઊંચો કરવો જ જોઈએ. ભાઈની વાત સાચી છે. ઓપોઝ કરતા કરતા તો એ ઓપોઝિશન પાર્ટીના લીડર બની ગયા. હા હા, અમારા સાહેબના અપોઝથી તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ધ્રુજે છે. Cheer up bro, we'll find some way out. ચાલ યાર, આ બધું ટેન્શન છોડ અને પાર્ટી મોડમાં આવી જા. તને યાદ છે ને શનિવારે નવરાજ હંસની પાર્ટી છે? હા યાદ છે, અને કરણને પણ ઇન્વાઇટ કર્યો છે. બે યાર, તે કરણને કેમ તારા બોડીગાર્ડ તરીકે બોલાવ્યો છે? સાંભળ, કરણ મારો ભાઈ છે. ઓકે, ઠીક છે, જવા દે. ચાલ. જયદેવ તમારું લોહી છે.
એ એનું ધારેલું કરીને જ રહેશે. ના, એ એનું ધારેલું નથી કરી રહ્યો. કોઈ એની પાસે પોતાનું ધારેલું કરાવી રહ્યું છે. દર વખતે એને અણસમજુ સમજવા કરતા એક તક તો આપો. આ રીતે એના પર ક્રોધ કરશો તો તમારા બાપ દીકરા વચ્ચે અંતર વધી જશે અને તમે ભૂલી જાઓ છો કે ક્રોધે બોલાયેલો એક શબ્દ એટલો ઝેરીલો બની જતો હોય છે કે પછી એની સામે હજારો મીઠા શબ્દો પણ વામણા બની જતા હોય છે. માં છો ને એટલે તમને દીકરાના ગુણો દેખાય છે, પણ હું તો બાપ છું એટલે એના અવગુણો મને કોરી ખાય છે. જુઓ, આ કરણને જુઓ, તળાવ એક જ છે, પણ હંસ એમાંથી મોતી શોધે અને બગલો માછલી. તમને કેટલી વાર કહ્યું છે કે કરણ અને જયદેવ વચ્ચેની સરખામણી કરવાનું બંધ કરો. જયદેવ તમારો સગ્ગો દીકરો છે અને કરણ હાય કરણ, પહેલા દિવસ જે થયું એના માટે આઈ એમ રિયલી વેરી સોરી, અને આજે ફરીથી આવવા માટે થેન્ક્સ. ધેટ્સ ઓકે. નાઇસ પ્લેસ બાય ધ વે. મને જ્યારે જ્યારે ફ્રી ટાઈમ મળે છે ને હું અહીં જઈને બેસું છું. અહીંયાના વાઇબ્સ બહુ જ પોઝિટિવ છે, હે ને? યા, થેન્ક યુ. વેલકમ. એક વાત કહું કરણ, હમ હું બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ છોકરી છું, એટલે આમ તેમ વાતો નહીં કરું. આઈ રિયલી લાઈક યુ. શું તને લાગે છે કે આપણા બંનેનું ફ્યુચર એક હોઈ શકે છે? અદિતિ, મેં આના માટે અત્યાર સુધી કંઈ વિચાર્યું જ નથી, અને એમ પણ હું મારી ડ્યુટીથી કમિટેડ છું. હમણાં દિવસ રાત માત્ર એના જ વિચાર કરું છું. અને આજે વાત નીકળી છે તો લેટ મી ટેલ યુ ઓનેસ્ટલી અદિતિ, મારી લાઈફ મહાભારતના કર્ણ જેવી છે. સતત પરીક્ષાઓમાંથી પસાર થયા કરવાનો અને અથાગ પરિશ્રમ કરવાનો, અને આ બધામાં હું કોઈક બીજી વ્યક્તિને કેવી રીતે ઇન્વોલ્વ કરી શકું? બટ કરણ, હું ઇન્વોલ્વ થવા માંગુ છું. આઈ એમ રેડી. આઈ નો અદિતિ, બટ આઈ એમ સોરી. આપણે સારા ફ્રેન્ડ્સ બનીને રહી શકીએ છીએ, પણ એનાથી વિશેષ હું તને કંઈ જ આપી શકું એમ નથી. આઈ ગેસ જે કારણોસર તે મને અહીં બોલાવ્યો હતો એનો જવાબ તને મળી ગયો છે. ફરી ક્યારેક મળશું. એ શું કરી રહ્યો છે યાર? ફરી લઈ લીધી? કેટલી સિગરેટ પી છે તું? તારી જિંદગી વેસ્ટ કરી રહ્યો છે એ યાર. હોય, તને એકનું એક ભાષણ આપતા કંટાળો નથી આવતો? એમ પણ હું રાણા સાહેબ માટે તો બગડેલો છું જ. હું જેવો છું એવો તું ભાઈ મને સુધારવાનો ટ્રાય ના કર. કેમ નહીં કરું? ભાઈ હું નહીં બની શકું તારા જેવો સારો. એમ પણ રાણા સાહેબનો બધો વારસો તો તને જ મળ્યો છે ને. આ શું બોલે છે જયદેવ? રાણા સાહેબનો ખરો વારસદાર તું છે. કેમ? રાણા સાહેબના સંસ્કાર ને વીરતાનો વારસો જેટલો મારો છે એટલો તારો નથી? અને તને એક વાત કહું, આપણી બંને વચ્ચે ભલે લોહીના સંબંધ નથી, પણ મેં તને કોઈ દિવસ મારા ભાઈ કરતાં ઓછો નથી માન્યો. પણ મારામાં જેનું લોહી વહે છે એ બાપ જ મને કાંઈ ગણતો નથી. જો જયદેવ, અમે બધા તારા ભલા માટે જ કહીએ છીએ. ભાઈ મને મારું સારું ખરાબ સારી રીતથી ખબર છે. મારે શું કરવું શું ન કરવું એની મને બરાબર રીતે જાણ છે. અને તમને લોકોને શું લાગે છે પેલો સિદ્ધાર્થ મને છેતરે છે?
એકવાર ઇલેક્શન પતવા દે એટલે ખબર પડશે કોણ કોની પાસે કોનું કામ કઢાવે છે. ખરું કહેવાય, લોકોના નસીબ ચમકાવનાર રાણા સાહેબના દીકરાના નસીબ આડે ખંડેડું. જયદેવ એવું કેમ બોલે છે? ભાઈ જો, આપણે પાર્ટી કરવા આવ્યા છે, અહીંયા ગાડીમાં બેઠા બેઠા પાર્કિંગમાં પ્રવચન કરવા તો નહીં. તું ચીલ કર ને, તું કેમ ટેન્શન લે છે? પેલા બંને જણા રાહ જોતા હશે, આપણે જઈએ પાર્ટી કરવા જઈએ. ચાલ. બહુ મોડું કરે છે. લે ચલ ફાઇનલી. યાર જયલા બહુ મોડું કરે યાર તમે તો યાર. 5 મિનિટ હજી મોડા આવ્યો ને તો અહીંયા જ ઊંઘી જવાના પ્લાનમાં હતો. આવી ગયા ને તો પછી શું આવી ગયા? પોલીસ બી આવી ગઈ પાર્ટીમાં. હવે શું? ડ્રિંક બી ગઈ, પાર્ટી પણ ગઈ આપણી. અરે કમ ઓન સેડ યાર, પાર્ટીમાં આજે ઇન્સ્પેક્ટર કરણ નહીં, મારો ભાઈ કરણ આવ્યો છે. યસ તો પાર્ટી કરશું ને? છે તો પાર્ટી ઓલ તો ચાલ. તને છે ને ઊંઘ આવે છે? રાહ જોતો જોતો. તું આવ્યો ને જાગી ગયો બધો. अरे याद करो लाइफ के भी सेट हती खुशी खेची लेती मैग्नेट हती सेट हती क्लैरिटी वालो कॉन्सेप्ट हती सेट हती कोहली नो रन रेट हती सेट हती समय बदलायो जब रो भरायो लो लगनी माफक लटके लक नसीब आड़े पादड़ू तो मंकी डोंकी वॉट नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक वैसे अक्लमंद पर किस्मत अपनी झंड लगी हो ब्रेक जैसे गाड़ी अपनी बंद What will happen in future बस यही सोचें बैठ के अकेले अपने बालों को नोचे नोचे नवी नवेली सेटिंग थी वो भी साली डंप कर गई बीपी हुआ हेलो हार्ट तेज तेज से पंप कर गई आगे बढ़ने की है लत होगा खत्म ये बुरा वक्त पर किस्मत साली ऐसी इसको आजमा के गए हैं थक ताबा ने सोनू पत्थर ने बनावे हीरो आलिया ने मालिया ने बनावे जीरो नसीब निया घंटी भागे तो एक गारंटी रे लाइफ निया टेस्ट मैच बनने छे 2020 रे ओ एनीमेयर तो लीला लेयर नहीं तर तो इन्हीं रक्षक एक बैट नसीब आड़े पादड़ू तो मंकी डोंकी वाट नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक 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 अरे याद करो लाइफ के भी सेट हती खुशी खेची लेती मैग्नेट हती सेट हती क्लैरिटी वालो कॉन्सेप्ट हती सेट हती कोहली नो रन रेट हती सेट हती समय बदलायो जब रो भरायो लो लगनी माफक लटके लक नसीब आड़े पादड़ू तो मंकी डोंकी वॉट नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक नसीब आड़े पादड़ू तो मंकी डोंकी डक ए मंकी डोंकी डक ए मंकी डोंकी डक બસ ભાઈ ભાઈ જયલા મજા પડી ગઈ આજે તો મજા કરવામાં ઢોળાઈ ન જતો. બે ઢોળાઈ શું બેસ પથરાઈ જઈશ આખો નાખો બજેટ હોત ને રોજ આવી પાર્ટી કરત પણ આપણો પનો ટૂંકો પડે યાર તારા બાપા જેવા બાપા હોત ને તો જલસા
તારા બાપાનું કંઈક કરવું પડશે હા યાર. યાર હવે ઘરે જઈશ એટલે સીધી 2 કરોડની ઉઘરાણી કરશે. 2 કરોડની પાર્ટી કરી નાખી હોત તો એમને પ્રોબ્લેમ નહોતો, પણ તારા ભાઈની પાર્ટીના ફંડમાં પૈસા આપ્યા બધી એની બબાલ છે. તારા બાપો છે ને આ મસ્તા. એ શું બોલે છે તું? તું તારું કામ કર. હે કામ કર એટલે? કામ કર એટલે કામ કર. ખબર નથી પડતી છોડ ને આ બધું. મને 2 કરોડવાળી વાતની ખબર છે. ને તને શરમ નથી આવતી? તું બેસ્ટ ફ્રેન્ડ થઈને એને ગોળીઓ પીવડાવે છે. અરે એ મારા ભાઈ મને માફ કર ને તું. મૂરખ બનીશ તો હું બનીશ ને. એમ પણ રાણા સાહેબ મને તો મૂરખ જ ગણે છે. તું જા, હું આવું છું યાર. તું શું અમને 2 ફ્રેન્ડને લડાવવા માંગે છે? મને ખબર છે તું આના બાપનો એક ચમચો જ છે. તને મારા ને રાણા સાહેબ વચ્ચેના સંબંધની શું ખબર? એ કરણ, તને તો ખબર છે ને. તું કેમ પડે છે યાર? મેં કીધું તું જા, હું આવું છું. જા તું જા. સરસ. આખરે તો પોલિટિશિયન જ લોહી, રાઈટ? જાને તને તો એ બી નથી ખબર તારામાં કોનું લોહી છે. શું બોલે તું? હા લે કરણ હોય શેઠ, છોડો યાર. તને કીધું ને તું જા યાર. રહેલા તું ખોટે ખોટો ખુશ ના થઈ છે. રાણા સાહેબ વિશે કંઈ પણ બોલતા પહેલાં વિચારજે. આ વખતે તો મેં કરંટથી તને બચાવી લીધો. દર વખતે હું હાજર નહીં હોઉં. રોમિલા સમજાયા ને? ચાલ ધ્યાન રાખ ભાઈ બોલવામાં. શિવાને કામ સોંપ્યા ને 1 અઠવાડિયું થઈ ગયું છે, પણ ધેર ઇઝ નો પ્રોગ્રેસ. અરે બાબા સાઈ, તમે જ કોઈ પોલિટિકલ પ્રેશર લગાવો ને, નહીં તો પછી કોઈ બીજો લિંક. બીજી કોઈ જ લિંક લગાડવાની જરૂર નથી. સિદ્ધાર્થે દાણા નાખી દીધા છે. દાણા? હું કંઈ સમજો નહીં. તમારે કંઈ સમજવાની જરૂર પણ નથી. જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. કેમ સિદ્ધાર્થ? વાહ સિદ્ધાર્થભાઈ, તમે પણ પાક્કા પોલિટિશિયન નીકળ્યા. નાથાણી, રાહુલ સાહેબ, આ એક નાનકડો ગિફ્ટ છે સાહેબ તરફથી, જરા. અરે લાવો લાવો લાવો. આ વખતે ભલે નાની ગિફ્ટ લાવ્યા, આવતી વખતે આવો તો મોટી ગિફ્ટ લાવજો. હા બોલ. વોટ? જહાંગીર સર, જહાંગીર સર તો રાઉન્ડ પર ગયા છે. મને ફોન કરાવ.
આપકા સમાચાર છે કોટેચા પાર્ટીની શરૂઆત હવે થાય છે બનાવ પેગ ઓ શ્યોર સો વોટ્સ ધ ગુડ ન્યૂઝ એક કાંટો તો ગયો